ગુડ આફ્ટરનૂન માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આજે આપણે રીંગણા બટેકા ટમેટાનું શાક બનાવશું, ઝટપટ બની જાય. અને મેં આજે એ જ એક શાક જ બનાવ્યું છે અને રોટલી બનાવી છે. જો તમે કેવી રીતે બનાવો છો. કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં જીરો નાખી દઈશું. પછી હવે એમાં આપણે હિંગ નાખશું, તેજપત્તો નાખશું. તમે લોકો કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. અને આ એક લાલ મરચી છે એ આપણે નાખશું. સરસ રીતે આ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર લાલ મરચાં અને આદુની પેસ્ટ નાખશું, જે મેં વાટી નાખ્યા હતા. હવે એ બધાને સરસ રીતે આપણે ચલાવી લઈશું. હવે આ સરસ રીતે ચલાવીને આપણે જે બટેકા હતા ઝીણા સમારેલા એ આપણે એની અંદર નાખી દઈશું સરસ રીતે. પછી એને ચડાવવાનું છે. ટમેટાં નાખશું. તેલ છૂટો પડી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. બહુ સરસ શાક બને છે. મેં આજે આ બીજી વાર બનાવ્યું છે. પહેલાં મેં બનાવ્યું હતું ત્યારે વિડીયો નહોતું બનાવ્યું. હવે એમાં આપણે મીઠું નાખશું. સરસ રીતે ચડી જાય એટલે આપણે એની અંદર પછી બટેકા નાખશું. બટેકા નાખીને આ હળદર, લાલ મરચું, ધાણા પાવડર, સૂકું મરચું એ તમારા હિસાબે આપણે નાખી દેવાનું એમાં. હવે એની સરસ રીતે ચડી જાય, તેલ છૂટો પડે ત્યાં સુધી આપણે એને ચલાવતા લેવાનું છે. હવે પછી એમાં આપણે બટેકા નાખશું. બટેકા નાખીને આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પછી 5 મિનિટ આપણે એને ઢાંકી દેવાનું છે. લાઈક સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો મારો વિડીયો. હવે આ સરસ રીતે ચડી ગયું છે. અડધો ગ્લાસ આપણે પાણી નાખશું. 5 મિનિટ એને ઢાંકી દેવાનું છે આપણે. પછી આપણે ઢાંકીને એને હવે આપણું શાક રેડી થઈ ગયું છે. જોઈ લો તમે કેટલું મસ્ત રેડી થઈ ગયું. હવે એક પ્લેટમાં હું કાઢીને પછી રોટલી, દહીં, છાશ સાથે અમે હવે જમવા બેસું. આજે તમે શું બનાવ્યું મને કહેજો. લાઈક સબસ્ક્રાઈબ પ્લીઝ.